તો ટાટ એચએસની પ્રિપરેશન કરેલા બધા જ મારા મિત્રોને જ્ઞાનશાળા ચેનલ પર વેલકમ. જય સ્વામિનારાયણ. તમારા બધા મિત્રોના અમારા યુટ્યુબના વિડીયોમાં, કોમેન્ટ્સમાં, અમારા ઓફિસના નંબર પર ફોન મેસેજમાં અમુક 2-4 પ્રશ્નો ઘણી બધી વાર આવ્યા. સૌથી પહેલો પ્રશ્ન તમારા બધા મિત્રોનો એવો છે કે સર હવે સિલેબસમાં શું છે જૂનો, એટલે કે અત્યારે હાલ એનસીઈઆરટીનો જે સિલેબસ છે એ અથવા તો જે જૂનો સિલેબસમાં ડિલીટેડ ચેપ્ટર્સ હતા એ પણ અમારે કરવાના. તો હવે કન્ફ્યુઝન ક્લિયર થઈ ગયું છે. રાઈટ કે હવે અત્યારે એનસીઈઆરટીમાં કરંટ જે ટેક્સ્ટબુક જે છે 11-12 સાયન્સની એ જ ટેક્સ્ટબુક કરવાની છે. બીજો અમુક મિત્રોનો એવો પ્રશ્ન હતો કે સર અત્યારે અમે ખાલી શરૂઆતમાં પ્રિલિમ એક્ઝામની એટલે કે ખાલી માત્ર એમસીક્યુની પ્રિપરેશન કરીએ અને એક્ઝામનું રિઝલ્ટ આવે પછી અમે પ્રિલિમની પ્રિપરેશન સ્ટાર્ટ કરીએ તો ચાલે? તો હું કહું છું કે ના, કેમ કે તમારી પાસે પછી માત્ર એકાદા મહિના જેવો જ સમય બાકી હશે ને એક મહિનામાં 11-12ના ભેગા થઈને જે 19 ચેપ્ટર થાય છે કેમિસ્ટ્રીમાં, એ 19 ચેપ્ટરની પ્રિપરેશન પછી એક મહિનામાં નહીં થાય. તો અત્યારે તમે જે પ્રિપરેશન કરો છો એ પ્રિપરેશનમાં તમારે એવું કરવાનું છે કે અત્યારે તમારે જે પણ કોઈ કન્સેપ્ટ જે છે કોઈ પણ ચેપ્ટરના એ ડીપમાં કોર કન્સેપ્ટ જે ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે બધા કન્સેપ્ટ તો એકવારે તમારે ટેક્સ્ટબુકમાંથી વાંચવા પડશે, વિડીયોમાંથી જોવા પડશે અને રિવાઇઝ કરીને સમજવા પડશે. તો જ તમારાથી એમસીક્યુ સોલ્વ થશે. જે પણ કોઈ મિત્રને એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય કે 11-12 લેવલના બેઝિક લેવલના જ ક્વેશ્ચન પૂછાય છે, ઉપરથી જેવું તેવું વાંચી લઈએ એટલે આવડી જશે, એવું નહીં થાય. 2023નું મેં પ્રિલિમનું એમસીક્યુનું પેપર જોયેલું છે. રિયલમાં 12 સાયન્સના વિદ્યાર્થી કોઈ હોય ને એ જે રીતે પ્રિપરેશન કરે એ રીતે લાઇન ટુ લાઇન ડીપમાં કન્સેપ્ટ વાંચીને પ્રિપરેશન કરીને તમે એક્ઝામ આપશો તો જ રિઝલ્ટ આવશે. કદાચ પેપર થોડું ઇઝી આવે પણ આપણે પેપરના લેવલ પ્રમાણે નહીં, કોમ્પિટિશન જોવાની છે કે હજારો લોકો એના માટે ફોર્મ ભર્યા છે અને સીટ્સ બહુ જ લિમિટેડ છે. તો આપણે ટોપ 100, ટોપ 200માં આવવા માટે થઈને વધારે માર્ક્સ લાવવા પડશે, વધારે ક્વેશ્ચન સાચા કરવા પડશે. એટલે એના માટે પ્રિપરેશન એ લેવલની કરવી પડશે. અત્યારથી જ તમે થિયરી એમસીક્યુ બંનેની પ્રિપરેશન સાથે કરશો તો એ આખી એક્ઝામ તમારી પ્રિલિમ પ્લસ મેઇન્સ ક્લિયર થશે. તમે સાથે જોબ પણ કરતા જાઓ છો અને અડધો કલાક, 2 કલાક ઉપરથી ક્યાંકથી જોવો છો, કોઈ પણ મટીરિયલ વોટ્સઅપ ગ્રુપમાંથી ગમે ત્યાં ફરતું આવીને વાંચો છો. એમ કોઈ દિવસ તમે ટાટ જે આ એક્ઝામ છે તમારી ક્લિયર કરીને ટોપ નહીં કરી શકો. એટલે એની માટે એફર્ટ્સ આપવા પડશે, ટાઈમ આપવો પડશે અને આ ચાન્સ છે એફર્ટ આપવા માટેનો. એકવાર આપી દીધો તો આખી જિંદગી બહુ સરસ થઈ જવાની છે. ઘણા મિત્રોને એવું હોય છે કે સર અત્યારે અમારી પાસે વિડીયો જોવા માટે કંઈ ટાઈમ નથી તો મટીરિયલ ઉપરથી વાંચી લઈએ તો ચાલે. તો એવી રીતે થોડા ઘણા માર્ક્સ આવશે, ક્લિયર નહીં થાય, ટોપ નહીં કરી શકો. શાંતિથી બેસી એની પાછળ એફર્ટ્સ આપો. અમે જે પણ કોઈ અમારી બેચ લોન્ચ કરી છે એમાં જે પણ વિદ્યાર્થી મિત્રો જોડાયા છે એની સાથે તમે સંપર્ક કરો. દે ઓલ આર વેરી હેપી. જબરજસ્ત એ લોકોની પ્રિપરેશન થઈ રહી છે. બધા મિત્રોના ફીડબેક પણ તમે લોકો જોઈ શકો છો. તો એ બધા તમે આ રીતે પ્રિપરેશન કરશો તો તમારું સરસ મસ્ત મજાનું રિઝલ્ટ આવશે. તો આવા જે 2-5 તમારા કન્ફ્યુઝન ક્વેરી હતા એ મેં તમારા સોલ્વ કર્યા. બેસ્ટ ઓફ લક. જય સ્વામિનારાયણ.